નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। બુલેટિનની શરૂઆત કરી ગીર સોમનાથથી। તો ગીર સોમનાથ ખાતે આપ પાર્ટીના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે સંદર્ભે રજૂઆત કરવામાં આવી તો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે સંદર્ભે રજૂઆત તો કોડીનાર બાયપાસ ઓવરબ્રિજ પર સર્કલ ઊભું કરવા માંગ કરવામાં આવી છે। અકસ્માત ઘટે તે માટે સર્કલ મૂકવા આપ પાર્ટીના કાર્યકરોએ માંગ કરી છે। તો વિગતે વાત કરીએ તો ગીર સોમનાથના કોડીનાર બાયપાસ રોડ પરના ઓવરબ્રિજ સર્કલની માંગણી સાથે હાઈવે ઓથોરિટીને કોડીનાર મામલતદારના માધ્યમથી આવેદન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર નેશનલ હાઈવે પર કોડીનારમાંથી પસાર થતો બાયપાસ કે જે અકસ્માત ઝોન બની રહેલ છે, ત્યારે કોડીનારના નાગરિકોને અને હાઈવે પરથી પસાર થતા લોકોને મોતના મુખમાં જતા બચાવવા જાનમાલની સલામતી માટે ઓવરબ્રિજ સર્કલ ઊભું કરવા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રસ્તા ઉપર આ બાયપાસ ઉપર જે અકસ્માત ઝોન બની રહ્યા છે એનો તાત્કાલિક નિકાલ કરી ઓવરબ્રિજ સર્કલ બનાવવામાં આવે। એ સાથે જ નેશનલ હાઈવેના કામમાં જે કોઈ ભ્રષ્ટાચાર છે, જે ભ્રષ્ટાચારની પણ તપાસ કરી જવાબદાર અધિકારીઓ પર કડકમાં કડક પગલાં ભરી અત્યાર સુધીમાં જે કોઈ પણ અકસ્માતની ઘટનાઓ બની છે એ ઘટનાઓની પણ તપાસ કરવામાં આવે અને એમાં જેમના મૃત્યુ થયા છે એને સાપરાધ મનુષ્યવધ ગણી જવાબદાર અધિકારીઓ ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી કોડીનાર તાલુકાના જનતાના હિત માટે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે થઈને અમે રજૂઆત કરી અને સાથે જ એ પણ જણાવેલ છે કે 3 દિવસમાં આ વિષય ઉપર, આ બાબત ઉપર કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જાહેર જનતાના હિત માટે રસ્તા રોકો આંદોલનથી લઈ હાઈકોર્ટમાં PLI સુધીની કાર્યવાહી અમે કરશું।